જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ પ્રબળ બની રહી છે। શહેરના મોટા ભાગના વિસ્તારમાં અને સોસાયટીઓમાં વિધર્મીઓનો વધતો પગ પેસારો સ્થાનિકોને પરેશાન કરી રહ્યો છે। ઘણા લોકો સોસાયટીમાં નીચા ભાવે મકાન ખરીદી પ્રોપર્ટી જેહાદ માટે ઉપયોગમાં લેવાતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે। આ મામલે સ્થાનિકો દ્વારા અશાંત ધારો લાગુ કરવા માટે અનેક રજૂઆતો અને આવેદનો આપવામાં આવ્યા છે, છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી। આજે સૂર્ય મંદિર ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા મીટિંગ યોજાઈ, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના હોદ્દેદારો અને હિન્દુ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમિતિએ 20 ઓગસ્ટે જંગી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે અને મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રૂબરૂ રજૂઆત કરવાની તૈયારીમાં છે। શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે 4 સભ્યોની કમિટી બનાવી અશાંત ધારો લાગુ કરવા માટે ખાસ કામગીરી હાથ ધરી છે અને જે જગ્યાઓ પર તકલીફ વધુ છે ત્યાં આ ધારો લાગુ કરવાની તાકીદ કરી છે। आज रोज हिंदू हित रक्षक समिति जूनागढ़ महानगर द्वारा जोशीपरा सूर्य मंदिर मुकामे अलग अलग विस्तारना आगेवानो, सोसायटीओना प्रमुखो, अलग अलग विस्तारना भाईओ तथा बहनों जूनागढ़ में अशांत धारो लागू थाय एना माटे कलेक्टरश्रीने आवेदनपत्र देवा जाऊं। आ अशांत धारो लागू थाय ए विस्तारनो फायदो थाय एमना माटे एनी एक आ बैठक बोलाववामां आवेली हती, परंतु आ बैठक बोलाववामां आवेली छे अने आ लोको आवेदनपत्र पण देवा जवाना छे। परंतु गई काले भारतीय जनता पार्टी जूनागढ़ महानगर वती प्रमुख तरीके गुजरातना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ વિષયની રજૂઆત કરતા એમને કીધું કે ભૂતકાળમાં હરેશભાઈ પરસાણા, જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા આ વિષય ઉપર પ્રયત્નો કરવામાં આવેલા છે। આગામી દિવસોમાં સરકાર દ્વારા 4 લોકોની આ તકે આ વિષય ઉપર એક મીટિંગ મળે નિયુક્તિ કરવામાં આવેલી છે, જેમાં શહેર ભાજપ પ્રમુખ, મેયરશ્રી, જૂનાગઢના કલેક્ટરશ્રી અને ધારાસભ્યશ્રી આ 4 લોકો દ્વારા આગામી 22 તારીખ પછી કલેક્ટરશ્રી કોઈ કારણસર રજા ઉપર હોય, 22 તારીખ પછી જ્યારે કલેક્ટરશ્રી આવશે ત્યારે જૂનાગઢના કયા કયા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડી શકાય એમ છે, સરકારમાંથી એમની ખાતરી આપવામાં આવેલી છે કે આ લોકોનો જનહિતનો પ્રશ્ન છે। આ જનહિતના પ્રશ્નને 100% ન્યાય આપી અને જનહિતના પ્રશ્નને 100% જે વિસ્તારમાં અશાંત ધારો લાગવાનો હશે એ વિસ્તારમાં અશાંત ધારો લાગુ પડશે। ભૂતકાળમાં રાજકોટમાં પણ અમુક વિસ્તારોમાં છે અને હાલમાં થોડા દિવસો પહેલા જ અમરેલીના ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કસોલા દ્વારા પોતાના વિસ્તાર સાવરકુલામાં પણ અશાંત ધારો લાગુ પાડવામાં આવેલો છે। એટલે અશાંત ધારો વહેલી તકે લાગુ પડશે અને લોકોની માંગણીઓ પૂરી થશે એવું હું 100% ખાતરી અને